નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાબરકાંઠા અને હિંમતનગર ખાતે 800 મેગાટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હાજીપુર પાસેના કેટલ ફીડ પ્લાન્ટમાં 800 મેગાટન પ્રતિ દિવસ ઉત્પન્ન કરી શકે તેવા અતિ આધુનિક સાબરદાન પ્લાન્ટનું દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાબર ડેરીના પશુપાલકો માટે આ પ્લાન્ટ શરૂ થવાથી હવેથી સાબરદાનમાં કોઈ પણ પ્રકારની ખેંચ જોવા મળશે નહીં, જેને પગલે પશુપાલકો માટે પણ આ પ્લાન્ટ અતિ મહત્વનો સાબિત બની રહેશે. જો કે શરૂઆતથી સાબર ડેરી દ્વારા 1000 મેગાટન સાબરદાણ બનાવવાનો પ્લાન્ટ હતો, છતાં કેટલાક પશુપાલકો માટે પશુદાન માટે ખેંચ સર્જાતી હતી. ત્યારે પ્રતિ દિવસ 800 મેગાટન સાબરદાન બની શકે તે માટેના પ્લાન્ટની કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે શરૂઆત કરાશે. સાબર ડેરીમાં 19મી તારીખે 800 મેટ્રિક ટન પાવડર આપણા કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન કરવા માટે દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ સાહેબના હાથે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મહિલા જાગૃતિ કાર્યક્રમનો પણ પ્રોગ્રામ કર્યો છે. એમાં 10,000 બહેનો કાલે ઉપસ્થિત રહેવાની છે અને ભાઈઓ પણ ઉપસ્થિત રહેવાના છે. તો આ પ્રોગ્રામની અંદર પશુપાલનના ધંધા વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે અને અમિતભાઈ સાહેબનું માર્ગદર્શન કાલે મળી રહેશે. સાથોસાથ ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટે હિંમતનગરથી કાર રેલી કાઢવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંમતનગરના આંગણેથી કાર રેલીને લીલી ઝંડી આપશે, જે ભારતના વિવિધ રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત સમજાવી આગામી 26મી જાન્યુઆરીએ દિલ્હી પહોંચનાર છે. સાથોસાથ ભારતમાં 4 જગ્યાએથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે, જે થકી ભારતના મોટાભાગના રાજ્યોમાં બાયોગેસની જરૂરિયાત તેમજ તેની જાગૃતતા ફેલાય તે માટેનો પાયારૂપ પ્રયાસ થનાર છે. સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા તેમજ ગુજરાતના સમગ્ર 36 લાખ પશુપાલકો માટે ખૂબ ગૌરવની વાત છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના શુભ હસ્તે આપણી સાબર ડેરીનો 800 ટનનો અદ્યતન કેટલ ફીડ પ્લાન્ટનું ઇનોગ્રેશન થશે. સમગ્ર દેશ માટે અને સમગ્ર ગુજરાત માટે નવીનતમ અને એક ઉચ્ચતમ ટેકનોલોજી ધરાવતો એક કેટલ ફીડ પ્લાન્ટ છે, જે આ જિલ્લાના પશુપાલકો માટે એક બહુ સારું કામ કરશે, કારણ કે જે દાણ જોઈએ આપણા પશુપાલકોને તે ઉચ્ચ ક્વોલિટીનું દાણ અહીંયાથી મળી શકશે. લોકોને દાણની જરૂરત પડે, કારણ કે 12 માસ દૂધ ઉત્પાદન કરતા આપણા પશુપાલકો માટે ગાય ભેંસ માટે સારું ઉચ્ચ ક્વોલિટીનું દાણની જરૂર પડે. 1 લીટર દૂધે અડધો કિલો દાણની જરૂરત પડે અને આપણા જિલ્લામાં લગભગ રોજનું 30 થી 40 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય, તો એ હિસાબે દાણ જે સારી ક્વોલિટીનું પૂરું પાડવાનું હોય, નો પ્રોફિટ નો લોસના ધોરણે સાબર ડેરી વર્ષોથી જે કામ કરે છે એ વધુ સારી રીતે કામ થઈ શકશે. કાલે બીજું એક મહત્ત્વનું એક જે અહીંયા માનનીય મંત્રીશ્રીના હાથે થઈ રહ્યું છે કામ, તે છે એક કાર રેલી, જે બાયોગેસ અને બાયોફ્યુઅલ પર ચાલતી કાર રેલી અહીંયાથી હિંમતનગરથી શરૂ કરી અને 26મી નવેમ્બરે દિલ્હી પહોંચશે. તો આ કાર રેલી દ્વારા આપણે પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે અને તેમના વિકાસ માટે જે કામ થાય છે એ હાઇલાઇટ કરવાનું છે. 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે અને આ સમય એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં જે સહકારિતાનો વ્યાપ વધ્યો છે, કેન્દ્રમાં નવું સહકાર મંત્રાલય ખોલવાથી, તો ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સનું વાર્ષિક જનરલ અધિવેશન આ વર્ષે ભારતમાં 130 વર્ષના તેના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યું છે, 25 થી 28 નવેમ્બર વચ્ચે. માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અને દેશ વિદેશના ડિગ્નિટરીઝ આમાં ભાગ લેશે. તો 26 નવેમ્બરના રોજ આ કાર રેલી અહીંયાથી દિલ્હી પહોંચશે. સાથે સાથે દેશના અન્ય 3 ખૂણાઓમાંથી પુણેથી બાઇક રેલીનું આયોજન કર્યું છે, કલકત્તાથી કાર રેલીનું આયોજન કર્યું છે અને જમ્મુથી બાઇક રેલીનું આયોજન. તો અમૂલ ફેડરેશને પહેલીવાર દેશના 4 હિસ્સામાંથી સહકારિતા માટે અમૂલ ફેડરેશન અને આપણા દૂધ ઉત્પાદકો શું કામ કરે છે, બાયોગેસ દ્વારા આપણે પર્યાવરણની કેવી રીતે મદદ કરીએ છીએ, ખેડૂતોની આવક કેવી રીતે વધે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર દ્વારા આપણે ઓર્ગેનિક ખેતી કેવી રીતે વધારી શકીએ, એ બધાનું હાઇલાઇટ કરવા માટે આ રેલીનું આયોજન કર્યું છે. અને અમારા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય ડિગ્નિટરીઝના હસ્તે આ કાર રેલી અહીં હિંમતનગરથી શરૂ થઈ અને દિલ્હી 26 નવેમ્બરે પહોંચશે. જો કે એક તરફ દિન પ્રતિદિન દૂધ તેમજ પશુપાલકો માટે ભાવવધારા સહિત પશુદાણ મામલે વિરોધાભાસ પ્રગટતા રહે છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા હિંમતનગરના આંગણે શરૂ થનારો આ કેટલ ફીડ પ્લાન્ટ કેટલાય લોકો માટે આશાસ્પદ બની રહેશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.